રાંદેરના પર્યાવરણ પ્રેમીઓએ સુરત મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટના રોડની ફૂટપાથ પર રોપેલા 30 થી 40 ફૂટ ઊંચા ઝાડ પૈકીના કેટલાક ઝાડ બે અજાણ્યા યુવાનોએ કાપી નાખતા ટોળું ભેગું થયું હતું અને વૃક્ષો કાપતા બંને યુવાનો સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરાઈ છે। સુરત શહેરમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, પરંતુ સુરતની પોલીસ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ રહી છે। તેનો જ જીવતો જાગતો નજારો આજે રાંદેર વિસ્તારમાં જોવા મળ્યો હતો। રાંદેર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના પાર્ટી પ્લોટમાં છેલ્લા 5 વર્ષથી સ્થાનિક રહીશો દ્વારા મોટા પાયે ઝાડ ઉગાડવામાં આવ્યા હતા। એક બાજુ ઝાડ બચાવોના નારાઓ લગાવવામાં આવે છે, તો બીજી બાજુ કેટલાક અસામાજિક તત્વો આવા ઝાડનો દુરુપયોગ પણ કરતા હોય છે, અને તેવું જ કંઈ અહીં કોર્પોરેશનના પાર્ટી પ્લોટની અંદર ચાલતું હતું। રોજ મોડી રાત્રે અહીંના અસામાજિક તત્વો તથા ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક સ્થાનિક લોકો ઝાડના ઓથરા હેઠળ દારૂનો ધંધો અથવા કોઈ પણ પ્રકારની અસામાજિક કૃતિઓ કરતા હતા, જેના કારણે સ્થાનિક રહીશોએ અવારનવાર તેઓની સાથે બોલાચાલી કરીને ત્યાંથી તગેડી મૂક્યા હતા। જ્યારે ગત રોજ પણ સ્થાનિક રહીશો દ્વારા તેઓને ભગાડવામાં આવ્યા હતા। જોકે બાદમાં અસામાજિક તત્વો કુહાડી તથા પાવડા જેવા હથિયારો લઈને આવી પહોંચ્યા હતા અને ઝાડનું જાણે જડમૂળમાંથી નિકંદન કાઢી નાખવાનું હોય તેમ નક્કી કર્યું હતું। આપનું નામ? મારું નામ સોએબ સુરતી। સોએબભાઈ, શું થયું છે? આ કોર્પોરેશનનો પાર્ટી પ્લોટ છે। હવે આ ગલીમાં અમે અમારા ઝાડો નાખેલા છે। આજે સુરત શહેરના અંદર ઝાડો કપાઈ રહ્યા છે। અમે વૃક્ષો 3-4 વર્ષની મહેનતથી ઉગાડેલા છે। આ લોકોને અંદર પાર્ટી પ્લોટના અંદર આખો દિવસ ત્રાસ જેવું છે। બધા રમવા આવ્યા કરે છે, ઝૂંપડપટ્ટીના ને બધા બકરા પુરાય છે અંદર, રાત્રે દારૂ જુગાર બધું જ ચાલે છે, ને રોકવા છતાં આ ઝાડો કાપી જાય છે આટલી મહેનતે ઉગાડેલા। આજે શું થયું છે? તમે શું કીધું? હવે હમણાં અમારા અહીંયા ઝાડ કાઢતા હતા તો અમારા વોચમેને ના પાડી છોકરાઓને કે ભાઈ તો દાદાગીરી કરે, તો વોચમેને મને ફોન કર્યો ને અમે આવ્યા તો અમે રોક્યા એ લોકોને, તો કુવાડીને બધું લઈને જ આવેલા હતા। તો પછી મને અમે લોકોને ના પાડી તો જતા રહ્યા અહીંયાથી। કેટલા વૃક્ષોને કાપેલા છે? 2 વૃક્ષો કાપેલા છે, પણ એ તો કાપી જ લાગતે પૂરા 2-3 થડમાંથી જ કાપી લાગતે, પણ અમે આવી ગયા એટલે એ જાય લાગ્યા। કેટલા વર્ષોની મહેનત ચાલે? આ લગભગ 4-5 વર્ષની મહેનત છે। 4-5 વર્ષથી અમે પોતે અમારા ઘરથી અમારો માણસ લગાવેલો છે, પાણી પાવા માટે પણ એને માણસો રાખેલા હતા। રોડ પર અમે જે બહાર રોડ પર છે તે પણ અમે જાતે નાખેલા છે। આટલી મહેનત કરવા છતાં પછી આવું થાય તો દુઃખ થાય ઝાડને કાપે એટલે। ફરિયાદ કરી છે તમે? તો અમે એસએમસીમાં પણ કરી છે ને મૌખિક રાંદેર પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે હમણાં। જાતે રાંદેરના પીએસઓ પણ આવીને ગયા, મૌખિક જાણ કરેલી છે, તે છતાં અમે લેખિતમાં પણ ફરિયાદ કરીશું। અસામાજિક તત્વો દ્વારા 2 ઝાડને તોડી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હતી। બંને ઝાડ પર કુહાડીના આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને બંને ઝાડને તોડી પડાયા હતા। જોકે સ્થાનિક રહીશોને આ નજરે પડી જતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આવા સામાજિક તત્વો સામે હલ્લાબોલ કરતા આખરે તેઓએ ભાગવાનો વારો આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।